ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણી ભગવતી અષ્ટાદશાધ્યાયિની અંબ સંદદામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીં યં બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દેવૈસ્તવૈः વેदैः સાङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्ति. श्लोक 47. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते. कर्मणि एव तव अधिकारः मा ફલેષુ કદાચન. કર્મ અને કર્મફળ. કર્મ આપણે કરીએ છીએ પણ કર્મફળ ઉત્પત્તિ આપણે કરી શકીએ નહીં. જો આ સમજ, આની પાછળનો તર્ક સમજવો કે કર્મ આપણે કર્યો પણ એનું કર્મફળ કયું મળશે એ આપણે નક્કી કરી શકીએ ખરા? જો વિચાર, હું હંમેશા એટલા માટે કહું કે જે કામ આપણે રોજ કરીએ છીએ એ કામ માટે પણ આપણું ધારેલું થાય એવું શક્ય બને ખરું? બહુ સાદો દાખલો હું આપું. એ જ તપેલી, એ જ દાળ, એ જ મસાલાનો ડબ્બો, પણ એની એ જ દાળ બને એવું કહી શકીએ? જો વિચાર, ગમે તેવો, જો આ સમજ, એ જ દેશ હોય, એ જ કાર્ડ હોય, એ જ વ્યક્તિ હોય, ધંધો કરી રહ્યો છે તો એ જ ધંધો છે, પરિણામ એનું એ જ આવે એવું આપણે કહી શકીએ જ નહીં. આપણો અનુભવ છે. જો સમજો, આ ભગવાન વાસ્તવિકતા તો પ્રગટ કરે જ છે કે કર્મમાં તમને સ્વતંત્રતા છે, કર્મફળ બાબતે નથી. એ આપણો અનુભવ છે. આ સમજો, આપણો અનુભવ પણ આપણને એ જ કહે છે. એક છોકરી મેડિકલમાં ભણે, જો આ સમજો, છેલ્લા વર્ષમાં શરૂઆતમાં 2-3 વર્ષ માટે એ બિચારી બધી મહેનત કરે. જો વિચાર, વાંચી જાય, બધી મહેનત કરે. અત્યારે તમે જે જુઓ ને આ જ્ઞાન, ખરેખર તમે આ જગતમાં જુઓ તો અત્યારે માહિતીનો વિસ્ફોટ થયો છે.
કોઈ પણ વિષય તમે લો એમાં પણ એટલી બધી માહિતી છે. there is an explosion of the information. આ સમજો. એટલે 10 વર્ષ પહેલા મેડિકલમાં જે બાળકો ભણતા હતા અને અત્યારે જે ભણે છે, આ છોકરી જેને મમ્મી પપ્પા ડોક્ટર છે, જો આ સમજો, મને કે અમે આ 30 વર્ષ પહેલા જે ભણે અને અત્યારે આ જે ભણે છે, જો સમજો, ભણવાનો સમય તો 4.5 વર્ષ જ છે. મેડિકલમાં જાય એટલે શું થાય, 4.5 વર્ષ જ ભણવાનું છે. પહેલા જે હતું એના કરતા અત્યારે 10 ગણી વધારે માહિતી છે. જો આ સમજો, 4.5 વર્ષમાં જ આ લોકોએ તો શું કરવાનું છે, એ 10 ગણી માહિતી શીખવવાની છે. અને બાળકોએ પણ શું કરવાનું છે, એટલા જ પેલી થપ્પી વાંચવાની મોઢે કરવાનું. એટલે આપણે પેલા ચોપડામાંથી પેલું માથું ઊંચું કરવાનો સમય જ નહીં મળે લોકો. તો પહેલા 2 વર્ષ એને જે મહેનત કરી, ગમે એટલી મહેનત કરે ને તો માંડ આમ ખેંચીને પેલા 65-60% આવે. જો આ વિચાર છે, ગમે એટલું તમે કરો. એટલે પછી એની મમ્મીને કહે, મમ્મી હું બધું વાંચું, બધું જ કરું, કારણ કે સ્કૂલમાં હતી તો 98% લાવે. જો આ સમજો, સ્કૂલમાં પહેલા બાળપણથી તે 12માં પેલા 98% લે, પછી 65% આવે ને તો બહુ મનમાં દુઃખ લાગે. એટલે 98% એટલે પેલું 1 કે 2 પ્રશ્ન રહી ગયા હોય. જો આ સમજો, એટલે કે મમ્મી હું આટલી મહેનત કરું ને તોય મારે 65% આવે. જો આ વિચાર. પછી ગયા વર્ષે પેલા 2 વર્ષ આવવા ગયા, સમજો, ગયા વર્ષે મમ્મીને કે મમ્મી આટલું જ વાંચ્યું ને તોય 75% આવે. જો આ વિચાર. એનો અર્થ શું થાય, કર્મ તો આપણે જ કરવાનું, મહેનત તો આપણે જ કરવાની, પ્રયત્ન આપણો જ છે, વાંચવાનું તો આપણે જ છે, પણ કેટલા આવશે કહી શકાય. જો વિચાર, કોઈ પણ કર્મ હોય, આ સમજવાનું છે, કર્મ આપણા હાથમાં. એટલે ભગવાન અહીંયા આપણને કહી રહ્યા છે, કર્મ તારા હાથમાં છે, કર્મફળ નથી તારા હાથમાં. એટલે કર્મફળ માટે અનેક પરિબળો કામ કરી રહ્યા છે, જે પરિબળો પર આપણું પોતાનું કોઈ નિયંત્રણ નથી. જો આ સમજો, કર્મ આપણે કરીએ પણ કર્મફળ ઉત્પન્ન કરનારા જે પરિબળો છે, આ સમજો, કર્મ આપણે કરીએ છીએ પણ કર્મફળ ઉત્પન્ન થવા માટેના જે પરિબળો છે એ પરિબળો પર આપણું કોઈ નિયંત્રણ નથી. એટલે આપણે ગુજરાતીમાં કહેવાય, ઉતાવળે આંબા પાકે નહીં. જા વિચાર, ઉતાવળે આંબા પાકે નહીં. કેમ? એટલે આપણા હાથમાં નથી. કેટલી ગરમી પડી, કેટલી ઠંડી પડી, કેટલો વરસાદ પડ્યો, કેટલી ગરમી, કોઈ વસ્તુ આપણા હાથમાં નથી. એટલે ભગવાન બહુ સુંદર અહીંયા સમજાવે છે કે તું તારી બુદ્ધિથી નિર્ણય કર, કર્મનો વિકલ્પ છે તારી પાસે, કર્મફળ તારા હાથમાં નથી. એનો અર્થ શું થયો? આ જો સમજો, એક રીતે જુઓ ને તો ખરેખર આપણને મુક્ત કરે એવું છે. જો વિચાર, બીજી દ્રષ્ટિએ બતાવું, કર્મ આપણા હાથમાં છે, કર્મફળ તો આપણા હાથમાં નથી. એટલે કર્મફળ તો આપણે ઉત્પન્ન કરતા નથી, બરાબર છે? માં કર્મફલ હેતુ, હેતુ એટલે ઉત્પાદક, ઉત્પન્ન કરનાર. તો કર્મફળને ઉત્પન્ન કરનાર કારણ તો આપણે નથી. જો બરાબર સાંભળજો, તો જે પણ કોઈ કર્મફળ હોય એનો આપણા પર આરોપ કરવાની જરૂર છે, એ કર્મફળની જવાબદારી લેવાની જરૂર છે આપણે. તો કર્મફળ આપણે ઉત્પન્ન કર્યું ને, તો જવાબદારી લેવાની, હું સફળ થયો, નિષ્ફળ થયો, જય થયો, લાભ થયો, પણ આપણી મુશ્કેલી ક્યાં છે? મેં કર્યું, મને કેમ મળ્યું નહીં? જ વિચાર. ભગવાન ખરેખર આવું કહીને આપણને શું કહે છે? તું કર્મફળની જવાબદારીમાંથી શું થઈ જા, મુક્ત થઈ, તું મારા પર છોડી દે, કર્મ તું કર. એનો અર્થ શું થયો? જે પણ પરિણામ આવે છે એ પરિણામની જવાબદારી આપણે લેવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે ઉત્પન્ન જ નથી કર્યું. પણ આપણી મુશ્કેલી શું છે? મિયા તુબલે ક્યું તારે ગાંવ કે ફિકર. જા વિચારજો, ભગવાન ખરેખર આપણને મુક્ત કરે છે. કર્મની જવાબદારી હું લઈ શકું, કર્મફળની નહીં. ભગવાન કહે છે કર્મફળની જવાબદારી મારી છે. તો પછી કર્મફળને આપણે ચિંતા કરવાની જરૂર છે? જો આ સમજો, એનો અર્થ શું થયો? બે વસ્તુ થઈ. એક તો કર્મફળની જવાબદારી આપણે લેવાની જરૂર નથી,
બીજું, જો પરમાત્મા કર્મફળ ઉત્પન્ન કરે છે અને પરમાત્મા કોણ છે? એ સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. તો પરમાત્મા જે કર્મફળ આપે છે એમાં ક્યારે દોષ હોઈ શકે? આપણે અલ્પજ્ઞ છે, આપણું જ્ઞાન અલ્પ છે, આપણી શક્તિ અલ્પ છે, આપણો પ્રયત્ન અલ્પ છે. જો સમજો, અલ્પતા આપણામાં છે, પરમાત્મામાં કોઈ અલ્પતા રહેલી છે નહીં. પરમાત્મા તો સર્વજ્ઞ સર્વશક્તિ છે. જે સર્વજ્ઞ હોય, જે સર્વશક્તિ હોય, એમાં કોઈ ખામી નહીં હોય. જા સમજ, કોઈ દોષ નહીં હોય. જો એ પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિ છે અને એમાં કોઈ દોષ હોઈ શકે નહીં, કોઈ ભૂલ નહીં કરે. જા સમજ, આપણે નિષ્ફળતાને ફેલિયર કહીએ. નિષ્ફળતા, ફેલ એવું કહેવાય. જા સમજો, અંગ્રેજીમાં શું કહેવાય? એ ફેલ થયો, નાપાસ થયો, નિષ્ફળ ગયો. તો કે ભગવાન ક્યારે ફેલ જાય? જા સમજો, જો વિચાર. એટલે ભગવાન માટે અંગ્રેજીમાં શબ્દ શું કહેવાય? ઇનફેલિબલ. આ શબ્દ જરાક નવો છે. ઇનફેલિબલ. ઇનફેલિબલ એટલે કે જે ક્યારેય કોઈ ભૂલ કરી શકે જ નહીં. જા સમજો, ભૂલ કરે નહીં એમ નહીં, ભૂલ કરી શકે જ નહીં, ભૂલ થાય જ નહીં ભગવાન. ઇનફેલિબલ એને કહેવાય. જો સમજો, કારણ કે એ કોણ છે? સર્વજ્ઞ છે. કર્મની જવાબદારી હું લઈ શકું. કર્મફળ તો પરમાત્મા આપી રહ્યા છે, અને જો એ કર્મફળ પરમાત્મા આપે છે તો એ કર્મફળમાં શું છે? ક્યારેય દોષ બુદ્ધિ આપણે કરી શકીએ છીએ. એટલું જ નહીં, ક્યારેય એના પર આપણે સવાલ પણ ઉઠાવી શકીએ નહીં, આવું કેમ છે. પણ બધાના મનમાં શું છે? એક જ સવાલ. જો સમજો, બધા જુદા જુદા પ્રસંગથી ને જુદી જુદી રીતે કહેતા હોય, પણ મનમાં તો ભાવના બધાની આ જ છે, મારી સાથે જ આવું કેમ થાય. જા સમજો, બધાના મનમાં પ્રશ્ન આ જ છે કે મારી સાથે જ કેમ આવું થયું. જો વિચાર, આ સમજો, પરમાત્મા આપી રહ્યા છે, પરમાત્મા કર્મફળ દાતા છે, તો પછી એમાં શું છે? કોઈ દોષ નહીં હોય. આ સમજો, એટલા માટે તમે જો એમ માનતા ને, જે મહાત્મા એવું કહેતા હોય ને કે જ્ઞાન તો બહુ અઘરું છે, કર્મયોગ સરળ છે, એને કે તું જ કર્મયોગ કરી જો એટલે તને ખબર પડે. જ્યાં સમજજો, હકીકત કહું છું, ખરેખર તો કર્મફળ અઘરું છે. કેમ કે જીવનમાં જે પણ કંઈ બની રહ્યું છે એ ઈશ્વર કર્મફળ દાતા છે. તો જીવનમાં જે પણ કંઈ છે એને માટે મારા મનમાં કોઈ ફરિયાદ નહીં હોવી જોઈએ. જો વિચાર, કોઈ પણ મોટી મોટી કંપનીઓ હોય ને, કંપની હોય, સંસ્થા હોય, આમાં પેલું કમ્પ્લેન બોક્સ હોય. ફરિયાદ કરવા માટેનું શું છે? પેલું બોક્સ હોય. આ ભગવાને સૃષ્ટિ બનાવી, પણ ભગવાને પેલું કમ્પ્લેન બોક્સ નથી મૂક્યું. નવી તો એટલે એક જણ મને કે ભગવાને કમ્પ્લેન બોક્સ કેમ નથી રાખ્યું? મૂકું એટલા માટે નથી રાખ્યું કે દરેક માણસનું મન જ કમ્પ્લેન બોક્સ છે. વિચારી જો, આ વાક્ય સામાન્ય નથી. મા કર્મ ફલ હેતુ ભૂ, તું કર્મનું કારણ બનવાનો પ્રયત્ન નહીં કર, કારણ કે તું કર્મનું કારણ નથી, તું કર્મ ઉત્પન્ન કરનાર નથી. કર્મ હું ઉત્પન્ન કરું છું. જો વિચાર, પણ આપણી બુદ્ધિ કેવી છે? બધી જ વાતમાં આપણને ફરિયાદ. આ સમજો, એ આપણા વાળથી શરૂ થાય. શરૂ ક્યાંથી થાય? એ વાળથી શરૂ થાય, વાળ આવે અને પછી આઈબ્રો. એટલે જ આ બધા બ્યુટી પાર્લર ચાલતા હોય. આ સમજવાનું, આ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી ચાલે કેમ? એને આપણને ફરિયાદ છે. વિચાર, આપણે પરમાત્માએ આપણને જે આપ્યું છે એ સ્વીકારી શકતા જ નથી. સતત એના આપણા મનમાં એના પ્રત્યે શું છે? વિરોધ છે. જો વિચાર, એનો અર્થ શું થાય? ત્રીજી વસ્તુ છે. જો સમજો, બે વસ્તુમાં ગઈ, ત્રીજી વસ્તુ કઈ છે? જો ઈશ્વર કર્મફળ દાતા છે તો પછી એ કર્મફળ દાતા છે, અને મંદિરમાં જઈએ અને આપણને જે મળે એને આપણે શું કહીએ? પ્રસાદ કહીએ. તો તમારું કર્મફળ ઉત્પન્ન કરનાર, કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે, પરમાત્મા છે. તો તમારું કર્મફળ પણ શું છે? માતાજી અમને લાડુ મળે ને તો પ્રસાદ માનીએ. આ બધા પ્રસાદ્ય ભગત કહેવાય. અને શું કહેવાય? વિચાર,
દરેક કર્મફળના પરમાત્મા જો હેતુ છે તો દરેક કર્મફળ શું છે? પ્રસાદ છે. અને જો દરેક કર્મફળ પ્રસાદ છે તો પછી ફરિયાદ ને કોઈ છે? મંદિરમાં જઈએ ને, જે મળે આપણે શું કરીએ? પેલો બ્રાહ્મણ સાથે લડવા જાઓ, પૂજારી સાથે? જો વિચાર, જો કર્મફળ પ્રસાદ છે તો પણ પછી આપણે કોઈ ફરિયાદ કરવાનું રહેતું નથી. જો આમ ઈશ્વર કર્મફળ દાતા છે, ઈશ્વર સર્વજ્ઞ છે, એટલે કર્મફળમાં કોઈ દોષ કે ભૂલ હોઈ શકે નહીં. અને જો ઈશ્વર કર્મફળ દાતા છે તો દરેક કર્મફળ આપણા માટે શું છે? પ્રસાદ છે. અને પ્રસાદ કોને કહેવાય? જા વિચાર, પ્રસાદનો ખરેખર અનુવાદ એવો થાય, પ્રસાદમ પ્રસન્નતા. પ્રસાદ એટલે શું છે? પ્રસન્નતા. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કર. આપણે તો સવારે ઉઠે ને ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી શું કરતા હોઈએ? ખરખરો જ કરવામાંથી ઊંચા નહીં આવે. વિચાર, સતત આપણે ફરિયાદ કરીએ છીએ. કર્મયોગ એટલે ફરિયાદ નામની વસ્તુ જ નહીં જેના જીવનમાં. પ્રસાદનો એટલે બીજો પ્રસન્નતા ક્યારે હોય? જો આ સમજો. પ્રસન્નતા એટલે કે આપણી સામે જે છે એને આપણે પ્રસન્નતાપૂર્વક સ્વીકારીએ છે ખરા. એને સહર્ષ સ્વીકાર કહેવાય. એને શું કહેવામાં આવે? સહર્ષ સ્વીકાર. જો વિચાર, પણ સતત આપણે કયો પ્રકારનું જીવન જીવે? સતત સંઘર્ષ કરીએ છીએ, અસ્વીકાર છે, વિરોધ છે. જા સમજો. એટલે પેલું ભગવાનનું પેલું વાક્ય યાદ રાખવાનું. જા સમજો. આગળ પણ હું કહી ગઈ છું કે દરેક શ્લોક પછી પેલું વાક્ય આવે, અશોચ્યાનન્વ શોચસ. અર્જુન, શોક કરવા માટે કોઈ કારણ નથી. કેમ? હું કર્મફળ દાતા છું, તો પછી કર્મફળની દ્રષ્ટિએ પણ શું છે? શોક કરવાનું કારણ છે? નથી. જો સમજો, ફક્ત આત્માની દ્રષ્ટિએ શોક કરવો યોગ્ય નથી એમ નહીં, કર્મફળની દ્રષ્ટિએ વિચારીએ તો પણ શું છે? જો ઈશ્વર આપી રહ્યો છે તો પછી એમાં કોઈ દોષ બુદ્ધિ કરવાની આવશ્યકતા છે જ નહીં. માં કર્મફળ હેતુ, તું કર્મફળનું કારણ બને જ નહીં અર્જુન, હું એનું કારણ છું. પણ આપણે શું કરતા ફરીએ છીએ? પેલી કર્મફળની જવાબદારી લેતા રહીએ છીએ. વિચારી દો, ખરો કર્મયોગી એ છે કે જ્યારે કોઈ પણ પ્રકારે એ કર્મફળનો જવાબદારી લેતો જ નથી. એનો અર્થ શું થાય? એ સતત કોને સમર્પિત છે? ઈશ્વરને સમર્પિત છે. આ ઈશ્વર કરી રહ્યો છે. જો આ સમજો. આ મોટા મોટા સંગીતકારો હોય ને, જો આ સમજો, અમસ્ત સંગીતકાર નહીં બની જવાય. વર્ષો પહેલા આ ઝાકીર હુસેન, અમે સુરત આવવાના. જો આ સમજો, કાલે જ છે મને. તબલા વાદક, દુનિયાના શ્રેષ્ઠ તબલા વાદક કોણ છે અત્યારે? ઝાકીર હુસેન. 8-10 વર્ષ પહેલા એમણે એમના તબલાને હરાજી કરેલી દાન માટે. એઇડ્સના પેશન્ટોને મદદ કરવા માટે એમણે તબલાની શું કરાવેલી? હરાજી કરાવેલી. જો આ સાંભળો. એ જ્યારે હરાજી કરી, એક વ્યક્તિએ સૌથી વધારે એની કિંમત આંકી અને પછી એને શું કરવામાં આવ્યું? એ તબલા એને આપવામાં આવ્યા. એ તબલા જ્યારે એને આપવામાં આવ્યા ત્યારે ઝાકીર હુસેન પાસે આવ્યો તબલા લેવા. આજકાલ પેલા ક્રિકેટરો હોય ને, એ પેલા બેટ પર શું કરી આપે? પેલી સહી કરાવે. જો આ સાંભળો. એટલે ઝાકીર હુસેનને જ્યારે પેલા તબલા લેવા ગયો એટલે પેલા ભાઈ એમ કીધું કે આના પર સહી તમારી કરી આપો. આ સાંભળો. એનો ઉત્તર શું હતો ખબર છે? આ માં સરસ્વતી છે, એના પર હું સહી નહીં કરી શકું. જો આપ સમજો, તબલા નથી, આ કોણ છે? માં સરસ્વતી. સંગીતની વિદ્યા જે છે, સંગીતની વિદ્યાની અધિષ્ઠાત્રી કોણ છે? સરસ્વતી. જો વિચાર, એની ભાવના જુઓ. આ સરસ્વતી છે, એના પર હું સહી નહીં કરી શકું. વિચારી, એમ દરેક કર્મફળ શું છે? કર્મફળ દાતા ઈશ્વર છે. પછી આપણે જવાબદારી લેવાની છે. મેં કર્યું. જો વિચાર, આ બધા સંગીતકારો જે હોય ને, ખરેખર એ લોકો સમર્પિત હોય ઈશ્વરને. એ લોકોને જે પણ કંઈ કરે ત્યારે તરત જ કે ભગવાનની કૃપાથી થયું. જો આ સમજો, ઈશ્વરની કૃપા હતી કે આ હું કરી શક્યો. વિચારો, આમ આપણું જીવન પણ શું છે? ઈશ્વરની કૃપા છે.
કે કર્મફળ દાતા ઈશ્વર છે. આ સમજો, અઘરું છે આ સમજો. કેમ કે અનુકૂળ હોય ને ત્યારે તો બધો પ્રસાદ બુદ્ધિ થઈ જાય, પણ પ્રતિકૂળ હોય ત્યારે શું થઈ જાય? બધા આપણે 50% કર્મયોગી છે. આ સમજવાનું. ધારેલું થાય ને ત્યારે બધા પ્રસાદ બુદ્ધિ કરે, પણ ધારેલું ન થયું તો પણ શું છે? ઈશ્વર જે કરે છે એ સારા માટે જ કરે. આ ભાવના કેળવવી પડે. આ સમજો. આમ ભગવાન અહીંયા આપણે બહુ સરસ સંદેશો આપે છે. વાસ્તવિકતા તો પ્રગટ કરે જ છે કે કર્મ કરવાની સ્વતંત્રતા આપણને છે, કર્મફળની નથી, અને કર્મફળનો હેતુ ભગવાન છે. આ વાસ્તવિકતા છે. પણ આ વાસ્તવિકતા જો આપણે જીવનમાં પચાવીએ તો હતાશા નિરાશા જેવું જીવનમાં નથી. આ સમજો. અને છતાં પણ જો હતાશા નિરાશા હોય તો એનું કારણ એક જ હોય કે કર્મ યોગ્ય પ્રકારથી આપણે કરી રહ્યા નથી. જો આ સમજો, આપણી જવાબદારી કર્મની છે. આ સમજો. એટલું જ નહીં, જો કર્મ આપણી જવાબદારી, જો આ સાંભળો બીજી વાત, તો વધુ સારામાં સારી રીતે હું કર્મ કરું એ કોની જવાબદારી છે? આપણી છે. હું એટલા માટે હંમેશા કહું છું, કર્મફળની ચિંતા નહીં કરો, કારણ કે એ તો સર્વજ્ઞ પરમાત્મા કરી જ રહ્યો છે, એટલે એની ચિંતા આપણે કરવાની નથી. આપણી જવાબદારી આપણી લઈએ કે દરેક કર્મ હું સારામાં સારી રીતે કરું. જો વિચાર, એનો અર્થ શું થયો? જો કર્મ કરવામાં જ મને આનંદ આવે, જો કર્મ કરવામાં મને આનંદ આવ્યો અને મારા બનતા બધા પ્રયત્નો સાથે હું સારામાં સારું જો કર્મ કરું, તો પછી દુઃખી થવાની જરૂર છે? જો વિચાર, કર્મમાં જ જો આનંદ આવતો હોય તો પછી કર્મફળની ચિંતા રહેશે? પણ કર્મમાં આપણે શું કરીએ છીએ? વેઠ ઉતારીએ છીએ. આ સમજો. કોઈ પણ કામ આપણે કરીએ ને, ઇવન કપડા ઘડી કરવાના હોય કે નોટબુક મૂકવાની હોય કે પૂઠું ચડાવવાનું, બધા કામમાં આપણે શું કરતા હોઈએ છીએ? શાંતિથી કરી શકીએ છીએ આપણે? વિચારી જો. હિસાબ કિતાબ પણ લખવાનો હોય, પણ એ એટલો સરસ રીતે લખવો જોઈએ કે આપણને જ જોઈને શું થાય? આનંદ આવે. પૂજ્ય સ્વામી એમને એવું કહેતા, જો હવે તો કાગળ લખવાનો જમાનો જ ગયો, પેલો ટેલિફોન આવી ગયો, મોબાઈલ આવી ગયો, અને ઇન્ટરનેટ આવી ગયું. જો આ વિચાર, પહેલા કાગળ લખવામાં આવતા. બાળકો બહાર ભણતા હોય તો મમ્મી પપ્પાને કાગળ લખે, મમ્મી પપ્પા પેલા બાળકને કાગળ લખે, ભાઈ બહેન એકબીજાને કાગળ લખે. જો વિચાર, બહુ સામાન્ય તો કાગળ લખવું. એક કાગળ, આપણે જે કાગળ લખીએ છીએ એ કાગળ લખ્યો જ જો આપણે એટલો સરસ હોય, એના અક્ષર સરસ, ગાંધીજી જેવા નહીં પછી. આ સમજો, એ કાગળના અક્ષરો સરસ હોય, કોઈ પણ પ્રકારના છેકા વગર જો એ કાગળ આપણે લખીને તૈયાર કર્યો હોય, એ વાંચીને જો આપણને આનંદ થતો હોય તો જે વાંચવાનો છે એને શું થવાનું? આનંદ થવાનો જ છે. પણ આપણે જ વેઠ ઉતારી હોય, આપણે જ એમાં કંટાળો આવતો હોય, તો સામેવાળો પણ શું કરવાનું? જો સમજો. આમ ખરેખર ભગવાન અહીંયા વાસ્તવિકતા પ્રગટ કરીને આપણી ભાવના બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમારી ભાવના બદલી નાખો. કર્મફળ દાતા ઈશ્વર છે. કર્મફળ દાતા ઈશ્વર ક્યારેય ભૂલ નહીં કરે. એનો આપણે શું કરીએ? સહર્ષ સ્વીકાર કરીએ. એને પ્રસાદ બુદ્ધિ કહેવાય. જો આ સમજો. જેટલી આપણા જીવનમાં પ્રસાદ બુદ્ધિ વધારે હશે ને, એટલી જ આ નિરાશા, હતાશા, શોક, આ બધી વસ્તુ શું થઈ જશે? જો અર્જુનને પણ એ જ હાલત છે. યદ્વા જયેયુઃ યદેવા જયેવ. જો વિચાર, અર્જુનના મનમાં પ્રશ્ન શું છે? ફળ બાબતે જ પ્રશ્ન છે. ભગવાન અમારો વિજય થશે કે એમનો વિજય થશે? મને ખબર નથી ભગવાન. જો વિચાર. તો ભગવાન શું કે છે? આ જય વિજય એ તારા હાથમાં નથી, એ કર્મફળ હું છું. તું એની ચિંતા નહીં કર, તું તારે કર. તસ્માદ યુદ્ધસ્વ ભારત, આપણે ગઈ વખતે જોઈ ગયા. અર્જુન તું ઉભો થા, તું કર્મ કર. કેમ? કર્મફળ દાતા હું છું. મા કર્મફલ હેતુ. કોઈ પણ પ્રકારે કર્મફળની જવાબદારી લેવાની જરૂર જ નથી. જો આ સમજો. પણ કેટલાક તાર્કિક લોકો હોય ને, એ લોકોના મનમાં પ્રશ્ન આવે કે જો કર્મફળ મારા હાથમાં નથી
કર્મફળ હું ઉત્પન્ન કરું નહીં અને મારું ધારેલું જ જો કર્મફળ મને મળવાનું નહીં હોય તો મારે કર્મ કરવું જ શું કામ? મારે શું કામ કર્મ કરવું જોઈએ? મારું ધારેલું થતું હોય તો હું કર્મ કરું. એટલે ભગવાન શું કે છે? માત સંગ અસ્તિ અકર્મણ્ય. અકર્મણી, અકર્મણી એટલે કે ન કર્મ, કર્મ ન કરવા બાબતે તું ક્યારેય આસક્તિ કરતો નહીં અર્જુન. મારે શું કામ કરવું? હું હંમેશા એટલે બધાને કહું, ક્યારેય નવરા બેસતો નહીં, મહેરબાની કરી. કઈ નહીં ને તો કઈ વાંચજો, માળા કરજો, 2 માળા. ભગવાન એવું કઈ કહેતા નથી કે સવારના 4 વાગે માળા કરો તો જ સ્વીકાર. થોડી નવરાશ મળી શું કરો? 1 માળા કરી લો, કઈ પુસ્તક વાંચો. પણ આજકાલ તો પેલો નવરો પડે ને એટલે પેલું ટીવી ચાલુ જ થઈ ગયું. વિચાર, આ ટીવી, આ લોકોને હવે ખબર પડી ગઈ, ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકોને ખ્યાલ આવી ગયો, જેમ આ તમાકુનું એડિક્શન હોય, વ્યસન, આ તમાકુ જેમ વ્યસન છે, સિગરેટ જેમ વ્યસન છે, આમ ટીવી પણ શું છે? એક વ્યસન છે. હકીકત તમને કહું છું, ટીવી પણ શું છે? એક વ્યસન છે. પેલું ટીવી નહીં જોયે ને તો એના મનમાં ખટપટ ખટપટ જ થતી હોય. અમે કોકને ને પૂજા હતી જાસમ, એ પેલા બા છે 80 વર્ષના છે, પણ એ બધી સિરિયલ જોવાની ને પેલી પેલો સિરિયલમાં જે હોય ને પેલો હીરો ને હિરોઈન, એનું શું થયું ને કેમ થયું ને કેમ થયું, પણ એની વહુ આવે ને એને વહુ નહીં કે આજે રાધિકાને આમ થયું ને પેલાને આમ થયું. જા સમજજો. જો વિચારજો, એટલું બધું એડિક્શન થઈ જાય પછી રાત દિવસ ચિંતન કોનું થતું હોય? એ જ થાય. 80 વર્ષથી મરવાના છે પણ તો હજી પેલી ચિંતા પેલી રાધિકાની છે. જા વિચારજો, હકીકત કહું છું. એમની પૂજા હતી, જા વિચારજો. એટલે મન કે માતાજી પૂજા કેટલા વાગે પૂરી થાય? જા સમજજો. હકીકત તમને હું જેટલું કહું ને બધું સત્ય જ હોય, પણ દેશ કાળને નામ પૂછવાના નહીં મને. મને ખબર નહીં કેમ પૂછી રે. જા સમજજો. એટલે બધું ઓછા 2 કલાક તો થાય જ. જા સમજો. ભગવાનને આપણે અભિષેક કરીએ, એટલે હું કેમ બા નહીં પેલું 9:30 વાગે પેલી સિરિયલ આવવાની છે. દાસા પૂછે કઈ નહીં બા સિરિયલ, હવે 1 દિવસ સિરિયલ નહીં જો. ના પેલી રાધિકાને કેમ મારી નાખે ને તે જોવાનું છે. દાસા પણ તું મરવા પડેલી એને શું છે? 80 વર્ષ થયા તને. વિચારી છે, કોઈને ચિંતા નહીં. એટલે પેલું યુધિષ્ઠિર કીધું કે સૌથી આશ્ચર્ય કયું છે? દિને દિને સ્મશાને ગચ્છન્તિ માનવાહ. રોજ પેલો સ્મશાને કોકને વળાવી આવે, છતાંય કોઈ દિવસ કોઈ એવું તો વિચાર કરતું જ નથી કે મારું આ શરીર પણ શું થવાનું છે? 1 દિવસ સ્મશાને જવાનું જ છે. પણ 80 વર્ષે પેલી રાધિકા કેમ મરે ને એની ચિંતા. જો વિચારો, આ ટીવી પણ શું છે? વ્યસન છે. આ સમજો, હકીકત તમને કહું છું, અમે જોયું છે. એને ભગવાનની માળા કરવાનું કેમ તો નહીં ફાવે, પણ પેલું ચાલે. આ સમજો. કાલે મેં કહ્યું ને, જેવા તમારા વિચારો હશે ને એવી જ તમારી વાણી હશે ને, એવા જ તમારું વર્તન હશે, અને જેવું તમારું વર્તન હશે ને એવા જ તમારી આદતો બનશે ને, જેવી આદત હશે ને એવું જ તમારું વ્યક્તિત્વ, સંસ્કાર બનશે, અને જેવા તમારા સંસ્કારો હશે ને એવા જ કર્મ થશે અને એવું જ પ્રારબ્ધ મળશે. આ સમજો. એટલે વ્યાસજી બહુ સરસ મહાભારતમાં કહી ગયા, પુણ્યસ્ય ફલમ ઈચ્છન્તિ માનવાહ પુણ્યમ ન કરોતિ કશ્ચિત. બધાને પુણ્યનું ફળ જોઈએ, સુખી થવું છે, પણ પુણ્ય કેટલું કર્યું? પેલે 5 રૂપિયા છૂટે નહીં એનાથી. પેલો રિક્ષાવાળા સાથે પેલા 5 રૂપિયાની કચકચ કરતો હોય. જા સમજ, 5 રૂપિયા કોઈ છોડવા તૈયાર નથી, 5 મિનિટ ભગવાનને આપવા તૈયાર નથી, અને શું માને છે? હું સુખી થાઉં. પાપસ્ય ફલમ ન ઈચ્છન્તિ પાપાત્ન નિવર્તન્તે માનવાહ. પણ પાપમાંથી નિવૃત્તિ થઈ, જૂઠું બોલવામાંથી ઊંચા નથી આવતા. વિચારી દો, ખોટું કરવું, કપટ કરવું, કોઈકને કોઈ ક્યાંકથી ફસાવું. જો વિચાર, માતાજી થોડું ઘણું તો જૂઠું બોલવું જ પડે. આ માતાજીને કેવા વાળા હોય, આ સમજ, એ તો ચાલી જાય માતાજી. આ સમજો, કર્મની જવાબદારી તમારી છે. એનો શું થયો? ધર્મ ને અધર્મ તમારી જવાબદારી છે. વિચાર, ક્યારેય મનને ખાલી રાખવાનું જ નહીં. ખાલી રાખ્યું એટલે મન શું કરવાનું? પછી કંઈ નહીં કરી શકો. ભગવાનની માળા કરો, જપ કરો, પાઠ કરો. આ સમજો, હું ના નથી પડતી ટીવી નહીં જુઓ, 1 કલાક 1.5 કલાક, પણ પેલો આખો દિવસ પછી એના પર જ ચોંટેલો હોય.
આજે સમસ્યા એવી છે, સમજો, આજે 10 વર્ષ પહેલા બાપ અને દીકરાના ઝઘડા થતા હતા. હકીકત તમને કહું છું. અત્યારે દાદા અને પૌત્રના ઝઘડા ચાલે છે. કેમ? તો દાદાને સમાચાર જોવા હોય, ક્રિકેટ જોવું હોય ને શેર બજાર જોવા હોય. જો વિચારો, દાદાની ઈચ્છા હોય કે હું સમાચાર જોઉં, દાદાની ઈચ્છા હોય કે હું શેર બજાર જોઉં, દાદાની ઈચ્છા આમ થતી હોય કે હું કંઈક જોઉં, ક્રિકેટ જોઉં, અને પૌત્રની ઈચ્છા શું હોય? હું કાર્ટૂન નેટવર્ક જોઉં ને પોગો જોઉં. જો વિચારો, એટલે પહેલા બાપ દીકરાના ઝઘડા થતા હતા, હવે શું છે? પૌત્ર અને દાદાના ઝઘડા ચાલે છે. જો વિચારો, પણ આ ઝઘડો શું પુરવાર કરે છે? એ દાદાની અપરિપક્વતા પુરવાર કર્યા. સમજો, એ દાદાની શું પુરવાર કરે? અપરિપક્વતા છે. પેલો આપણો આખો દિવસ ભણતો હોય, નોકરી ટ્યુશન કરતો હોય, એને માંડ અડધો પોણો કલાક મળતો હોય, કંઈ વધારે મળે જ નહીં. આમ જો ને તમે બાળકોને, ખરેખર તો બાળકોને કેટલો વખત મળે ટીવી જોવાનું? માંડ કલાક મળતો હોય. જો વિચારી દો. અને આ દાદા અને પૌત્રના ઝઘડામાં પેલો પુત્ર શું થતો હોય? વિચારી દો, કેમ આ પરિસ્થિતિ છે? ભોગ બુદ્ધિ, ગઈકાલે કહ્યું ને, આ ભોગ પ્રધાનતા છે. આ સમજવાનું છે. ભોગમાંથી આપણે નિવૃત્તિ કરતા નથી. મને ભોગ મળવો જોઈએ, મારું બધું થવું જોઈએ બરાબર. આ સમજો, ભોગ કરવો એ મનુષ્યતા નથી. યોગ્ય કર્મ કરવું, ધર્મયુક્ત કર્મ કરવું એ મનુષ્યતા છે. એક ધર્મ વિશેષ, એક ધર્મ છે જે તમને મનુષ્ય બનાવે છે. ધર્મેણ હીન પશુભિ સમાન. જો ધર્મ વગરનો છે તો એ કોણ છે? એનામાં ને પશુમાં કોઈ ફરક નથી. અને એટલે ભગવાન કહી રહ્યા છે, કર્મણી એવ તવ અધિકાર. અર્જુન, તારી જવાબદારી કર્મની છે. અને કર્મની જો જવાબદારી છે તો ધર્મ પણ તારી જવાબદારી છે. કર્મ પણ હું ઉત્પન્ન કરીશ, પણ મા સંગઃ સ્તુ અકર્મણી. અકર્મમાં તો ક્યારેય તું આસક્તિ કરીશ જ નહીં. લોકોને આદત પડી જાય નવરા બેસવાની. શું છે? એક આદત હોય છે. જો આ વિચાર, ઘણાને આપણે પણ શું કર, કઈ નહીં, બેઠો છું. બેઠો જેવું કે મન નવાય જ લાગે. કેમ? આટલું બધું કરવાનું છે, નથી કરવાનું એવું નથી. ઘણું બધું તમે કરી શકો. વિચારી દો. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? કર્મફળની આસક્તિ નહીં રાખ, કર્મફળની તૃષ્ણા નહીં રાખ. કર્મફળ તો હું તને આપીશ જ. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે, યદા કર્મફળ તૃષ્ણા તે સ્યાદ તદા કર્મફળ પ્રાપ્તે હેતુ સ્યાહ. જો કર્મફળની તૃષ્ણા છે, કર્મફળની આસક્તિ છે, કર્મફળનો આગ્રહ છે, તો પછી કર્મફળનો હેતુ બનવાનો તું પ્રયત્ન કરશે. પણ કર્મફળ દાતા ઈશ્વર છે, તો પછી કર્મફળનો હેતુ બનવાની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. એની જવાબદારી માથે કરવાની જરૂર જ નથી. યદા હિ કર્મફળ તૃષ્ણા પ્રયુક્ત કર્મણિ પ્રવર્તતે તદા કર્મફલસ્ય એવ જન્મ હેતુ ભવે. તો શંકરાચાર્ય બહુ સરસ વાત કરે, જો તું કર્મફળનો હેતુ બનવાનો પ્રયત્ન કરશે, કર્મફળની આસક્તિ રાખીને જો તું કર્મ કરી રહ્યો છે, તો એ જ કર્મફળ તારા માટે શું બનશે? જન્મનઃ હેતુ ભવેત. એ તારા બીજા જન્મ માટે કારણ બનશે. જો આ વિચાર, કર્મ છે એટલે કર્મફળ મળવાનું, અને કર્મફળ મળવાનું તો શું થવાનું? બીજો જન્મ થવાનો જ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પણ જો કર્મફળમાં આસક્તિ રાખી નથી, જો આ સમજવું પડે, તો કે બધે કર્મફળ નહીં મળે. મળશે. તો બહુ સુંદર છે. જો સકામ ભાવથી, ઈચ્છાથી તમે કર્મ કરી રહ્યા છો, તો એ કર્મફળ મળશે જે તમારા માટે જન્મનું કારણ બનશે. પણ નિષ્કામ ભાવથી, ઈશ્વરને સમર્પિત થઈને જો કર્મ કરશો, પ્રસાદ બુદ્ધિથી જો તમે કર્મ કરશો, તો એ જ કર્મ તમારા અંતઃકરણની શુદ્ધિનું કારણ બનશે. આગળ જોઈ ગયા, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તે.
અધિકાર પ્રાપ્ત. આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અધિકારીત્વ તમને ક્યારે પ્રાપ્ત થશે? કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ હશે અને કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ હશે. જો કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ હશે તો એ કર્મ નવો જન્મ આપવાને બદલે શું કરશે? તમારા અંતઃકરણની શુદ્ધિ કરશે. અને અંતઃકરણ શુદ્ધ હશે તો તત્વજ્ઞાન થતા કોઈ વાર લાગતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે યદિ કર્મ ફલમ ન ઈષ્યતિ કિમ કર્મણા દુઃખ રૂપેણ. જો કર્મફળની ઈચ્છા કરવાની નથી તો પછી આ કર્મથી મારે શું કરવું? માતે તવ સંગઃ સ્તુ અકર્મણે અકરણે પ્રીતિ મા ભૂત. કર્મ ન કરવા બાબતે ક્યારેય પ્રીતિ નહીં કરવાની. જો એટલે હું વારંવાર કહું, ક્યારેય નવરા નહીં બેસો મેરભાઈ. કોઈક ને કોઈક પ્રવૃત્તિ કરો, જે તમને ગમતી એ પ્રવૃત્તિ કરો, પણ નવરા ક્યારેય નહીં બેસવા. મહારાજશ્રી અમને એવું કહેતા, अपने आप को निकम्मा मत रखो. जा समझा वाक्य. अपने आप को निकम्मा मत रखो. જો વિચાર કેમ? જ્યારે ભગવાને આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે તો એ સ્વતંત્રતાનો આપણે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. જો વિચારો, આટલી સરસ તક આપે, વિશેષ લાભ કહેવાય. અંગ્રેજી મને પ્રિવિલેજ કહેવાય. જા સમજો. કર્મ કરવાની સ્વતંત્રતા આપી એ શું છે? આપણા માટે એક વિશેષ લાભ છે. અન્ય કોઈ પ્રાણીઓને સ્વતંત્રતા છે જ નહીં. અને જો આપણને એક વિશેષ લાભ મળ્યો છે તો પછી એનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. જો વિચાર, આજે એટલા બધા સાધનો આવી ગયા. આ ઘર માટે પણ અનેક પ્રકારના સાધનો છે. જો વિચાર, પેલું વોશિંગ મશીન છે, ગ્રાઇન્ડર છે. જો વિચાર, એક ભાઈ છે, બહુ ધનવાન છે, એને ત્યાં પેલું ગ્રાઇન્ડર છે, મશીન છે. એક દિવસ પેલા બેનને મેં કીધું આ કામવાળીની માથાકૂટ કરો ને, પણ એના કરતા વોશિંગ મશીન છે વાપરો. જા સાંભળતું, મેં કહું આ ગ્રાઇન્ડર છે, ગ્રાઇન્ડર વાપરો. કે ના એમને બહુ ગમતું નથી, અવાજ બહુ થાય. જા વિચાર, વોશિંગ મશીન આવ્યું તો એ મશીન શાના માટે? વાપરવા માટે છે, મૂકી રાખવા માટે છે. ગ્રાઇન્ડર મશીન આવ્યું તો શાના માટે છે? જો વિચાર, જો સાધન આપણને મળ્યું છે તો સાધનનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે કર્મ કરવાની સ્વતંત્રતા મળી છે આપણને. અને જો કર્મની સ્વતંત્રતા મળી છે તો પછી આપણે શું કરવું જોઈએ? અકર્મણી પ્રીતિ મા ભૂત. ભગવાન કે છે અકર્ણે, કર્મ ન કરવા બાબતે ક્યારેય પ્રીતિ નહીં કરવાની. જો વિચારો, કર્મ કરો. ભગવાને આપી છે સ્વતંત્રતા. મારું ધારેલું થતું નથી એટલે નથી કરવું. પણ કોનું ધારેલું થયું? તારું ધારેલું થવું. ભગવાનનું ધારેલું નથી થયું, આ સમજજો. ભગવાનનું ધારેલું થયું. ભગવાન તો ઈચ્છતા હતા કે મહાભારતનું યુદ્ધ થાય જ નહીં, આ સમજજો. દ્વારકાધીશ છે, સુવર્ણ નગરીના રાજા છે, અને છતાંય પાંડવો માટે આ યુદ્ધ અટકાવવાના ઉદ્દેશથી પણ દુર્યોધનના દરબારમાં દૂત બનીને ગયા. વિચારી તો જુઓ, દ્વારકાધીશ શું બન્યા? રાજદૂત બન્યા. તો ભગવાનની તો શું ઈચ્છા હતી? યુદ્ધ થાય એવી ઈચ્છા હતી ભગવાનની? નહીં. તો ભગવાનનું ધારેલું થયું. કોની ઈચ્છા હોય કે જેલમાં જન્મ થાય? આ સમજજો. કોની ઈચ્છા થાય કે જન્મ થયા પછી મા બાપથી અલગ થઈ જાય? કોણ રાજકુમારની ઈચ્છા હોય કે 11 વર્ષ ગોવાળિયું કરવું પડે? વિચારી જો. અને ભગવાન ત્યાં ગયા, ગોવાળિયું કર્યું જ નહીં, ત્યાં શાંતિ નથી. બીજે દિવસે પૂતના આવી. સમજો, કોઈનું ધારેલું થતું નથી. પણ કર્મ કરવું તો શું છે? આપણા હાથમાં છે. અને એટલે ભગવાન શું કહે છે? અકરણે પ્રીતિ મા ભૂત. કર્મ ન કરવા બાબતે તો ક્યારેય પ્રીતિ નહીં કરવાની. નવરું બેસવાનું જ નહીં. આ સમજો. એનો અર્થ શું થયો? યદિ કર્મ ફલ પ્રયુક્તે ન કર્તવ્યમ કર્મ કથમ તર્હિ કર્તવ્યમ ઇતિ. ભગવાન કર્મ ફળના પ્રયોજનથી જો કર્મ નહીં કરવાનું હોય
તો પછી કર્મ કયા પ્રયોજનથી? કર્તવ્ય કર્મ કથમ કર્તવ્ય કર્મ ઇતિ ઉચ્યતે. તો પછી કર્તવ્ય કર્મનું પાલન કયા પ્રકારથી કરવું જોઈએ? જો વિચારો, બહુ વિચારવા જેવી વસ્તુ છે. કીધું કર્મફળ જો પ્રયુક્ત નહીં હોય તો પછી મારા જીવનનું પ્રયોજન જો સમજો. મને કર્મ કરવા માટેનું કોઈક તો કારણ જોઈએ ને. કર્મ કરવા પાછળ મને કંઈક તો પ્રયોજન અથવા તો કોઈક પ્રયોગતા તો હોવું જોઈએ ને. જો સમજો તો કે કર્મ કરવા માટેનું પ્રયોજન જે છે શું છે? કર્તવ્ય કર્મ. જો આ સમજો, બુદ્ધિ કઈ કરવાની છે ને? કર્તવ્ય પરાયણતા કહેવાય. એને શું કહેવામાં આવે? કર્તવ્ય પરાયણતા. સર્વજ્ઞ પરમાત્માએ મને આ પરિસ્થિતિ આપી છે. આ પરિસ્થિતિમાં હું સારામાં સારી રીતે કેટલું કર્મ કરી શકું એ જવાબદારી મારી. આમ કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ. કર્મફળ આપણા જીવન માટે નહીં હોવું જોઈએ, પણ શું છે? કર્તવ્ય બુદ્ધિ હોવી. જો એટલા માટે આ માં જે બાળકોને રાખે ને એમાં કયું પ્રયોજન હોય મને કહો? એનો શું ઉદ્દેશ હોય? જો વિચારો, રોજ સવાર ઉઠીને એનું એ જ કરવાનું હોય, કંઈ કરવાનું બીજું હોય નહીં. એને ઉઠાડવાનો ને પછી એને 25 વાર ચાલ ઉઠ કરવાનું, પછી ચાલ નાઈ લે, ચાલ બ્રશ કરી લે. જો વિચાર, એ માં જ કરી શકે. આ સમજો, એ બાપનું કામ જ નહીં. એક દિવસ સોંપી જોવાનું એટલે ખબર પડે. પેલા બિચારા એવી બે ઢોલ પડે. શું ઉદ્દેશ હોય? માતા પિતા બાળકોને જે ઉત્પન્ન કરે છે કે બાળકોને જે ઉછેરે છે શાના માટે છે? કર્તવ્ય કર્મ. જો સમજો, આગળ મેં કહ્યું ને, એ કર્મ કરવામાં શું છે? આનંદ છે. બાળકને ઉછેરવામાં શું છે? આનંદ છે. એ બાળકને રમાડીએ, બાળકને ચાલતો કરીએ, બાળકને બોલતો કરીએ, એમાં શું આવે છે? આપણને આનંદ આવે. જો સમજો, આ કર્તવ્ય કર્મમાં શું હોવો જોઈએ? આનંદ હોવો જોઈએ. બીજું કોઈ પ્રયોજન નથી. આ સમજો, કર્મ પાછળનું બીજું કોઈ પણ પ્રયોજન જો તમે રાખવા જશો તો પછી શું થવાનું છે? એ મુશ્કેલી ઊભી જ થવાની છે. યુદ્ધ અર્જુનને સામે છે. ભગવાન પણ અર્જુન, આપણે જોઈ ગયા આગળ કે અર્જુન યુદ્ધ તારું શું છે? ધર્માદિ યુદ્ધ અન્યત્ર ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન, આ ધર્મ યુદ્ધ તને મળ્યું, તું શું કર? કર્તવ્ય બુદ્ધિથી તારું ધર્મ યુદ્ધ કર. તો અર્જુન, ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, એ ભગવાને જે પરિસ્થિતિ આપી શ્રેષ્ઠ જ હોય. જો વિચાર, ભલું થયું ભાંગી ઝંઝાટ, સુખે બધીશું શ્રી ગોપાળ. વિચારો, જે પરિસ્થિતિ આપીને બરાબર જ છે. હું મારું કર્તવ્ય કર્મનું પાલન કરું એ મહત્વનું છે. એટલે આગળ ભગવાન શું કહે છે? યોગસ્થ કુરુ કર્માણી. તું કર્મ કર, પણ કઈ રીતે? યોગસ્થ, યોગમાં સ્થિત થઈને તું કર્મ કર. યોગ બુદ્ધિથી જ કર્મ કરવાનું છે. આ મારું કર્તવ્ય કર્મ છે. હું મારું કર્તવ્ય કર્મ સારામાં સારી રીતે કરું. વિચાર, આમ આપણું કર્મ કરવા પાછળનો જે ઉદ્દેશ છે અથવા પ્રેરક જે છે, એ પ્રેરક શું હોવું જોઈએ? એ પ્રેરક બળ એક જ હોવું જોઈએ. એને કયું છે? કર્તવ્ય બુદ્ધિ. જો આ સમજો, કર્મ કરવા પાછળનું પ્રેરક બળ જે છે શું હોવું જોઈએ? કર્તવ્ય બુદ્ધિ. આ બધું માણસને શીખવવું પડે, પ્રાણીઓને શીખવવું નહીં પડે. આ સમજો, પ્રાણીઓ તો જન્મે ને ત્યારથી એ લોકોને જે બનાવ્યા છે ને એ રીતે કરતા જ રહેતા હોય. એને કેવું નહીં પડે. ગાયને કેવું નહીં પડે તારે કેમ કરવું. જો આ સમજો, માણસને કેવું પડે છે. કેમ? કારણ કે અકર્મમાં એનું શું થઈ શકે છે? પ્રીતિ થઈ શકે છે. કર્મફળની જવાબદારી લઈને હતાશ નિરાશ થઈ શકે છે. અને એટલે ભગવાન શું કહે છે? યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. આસક્તિ છોડી. કર્મમાં પણ આસક્તિ નહીં, કર્મફળમાં પણ આસક્તિ નહીં. જો આ સમજ, એટલા માટે પેલો અપેક્ષા શબ્દ નથી. આ સમજવાનું, કર્મ કરો, ફળની અપેક્ષા રાખો એમ નથી કહેતા, પણ કર્મફળની શું છે? આસક્તિ છોડી, આગ્રહ છોડી દો. મેં આ કર્મ કર્યું, મને આટલું કર્મફળ મળવું જ જોઈએ, એ આસક્તિ છોડી દો. સંગમ ત્યક્ત્વા. જો આ સમજ, યોગસ્થ કુરુ કર્માણીનો અર્થ શું થાય છે? કર્મ તું કર, પણ કોઈ આસક્તિ નહીં રાખ.
જો અઘરું જ છે આ સમજવાનું. કેમ કે કર્મ કરીએ ને એટલે પેલી આસક્તિ આવીને ઊભી જ રહી જાય. કેમ હું કરું પેલું આવીને ઊભું જ રહે, મેં કર્યું. જો આ વિચાર આ સમજ. જેટલા સિદ્ધ પુરુષો છે અથવા શ્રેષ્ઠ વ્યક્તિઓ છે ને એ લોકો બધા ભગવાનનો જ આભાર માનતા હોય. પેલો 170 પર કેચ છૂટ્યો તો એણે શું વિચાર્યું? ભગવાન શું ઈચ્છે? જો વિચારો, એણે પણ કોનો વિચાર કર્યો? એણે પણ શું કહ્યું કે જ્યાં કેચ છૂટ્યો તો મને એમ જ થયું કે ભગવાન મારી પાસે શું કરાવવા માંગે છે. બેવડી સતી. જો વિચારજો, આ ભાવના આપણે કેળવવાની છે. આ સમજો, એને અહંકાર નથી કર્યો, એને શું કહ્યું? આ સમજો, દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને લાવીને મૂકી દો તમે. હું વારંવાર એટલે કહું છું કે જો ઈશ્વર તમારા જીવનમાં હશે તો હતાશ નિરાશ થવાની કોઈ શક્યતા નથી. જેટલો ઈશ્વર જીવનમાં વધારે હશે એટલી જ હતાશા ઓછી થતી જશે. આ સમજો, ઈશ્વરને આપણે લાવતા જ નથી. કર્મફળદાતા ઈશ્વર છે. જે કરાવી રહ્યો છે એ પણ કોણ છે? ઈશ્વર છે. કર્મમાં પણ આસક્તિ નથી, કર્મફળમાં પણ શું છે? કોઈ આસક્તિ નહીં. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. કેમ? સિદ્ધ્ય સિદ્ધ્ય સમો ભૂત્વા. કારણ કે આ જીવનમાં બે જ વસ્તુ છે, એક સિદ્ધિ છે અને બીજી શું છે? અસિદ્ધિ છે. જો આ સમજો બરાબર. સિદ્ધિ ને અસિદ્ધિ ભગવાનની દ્રષ્ટિએ નથી. ભગવાન તો તમને કર્મનું ફળ આપે છે. આ બહુ સ્પષ્ટ સમજી લેજો. ભગવાન તમને ફક્ત કર્મ ફળ આપે છે. આનાથી વિશેષ ભગવાન કંઈ જ કરતા નથી. એ કર્મ ફળની એક ફળ જે ભગવાન આપી રહ્યો છે એ ફળની આગળ સ લગાવવો કે ફળની આગળ નિશ લગાવવું એ કામ કોનું છે? જો વિચારો, સિદ્ધિ એટલે સફળતા, અસિદ્ધિ એટલે શું છે? નિષ્ફળતા. જો વિચારી દો, ભગવાન કોઈને સફળતા પણ નથી આપતો, ભગવાન કોઈને નિષ્ફળતા પણ નથી આપતો. ભગવાન શું કરે છે? માત્ર કર્મફળ દાતા છે. આ સમજજો, ભગવાન તમને કર્મફળ આપે છે. એ કર્મફળને પછી સિદ્ધિ કેવું કે અસિદ્ધિ કેવું, એ કર્મફળને સફળતા કેવું કે નિષ્ફળતા કેવું, એ કોનું કામ છે? એ આપણું કામ છે. આ સમજ. હું એટલે કહું છું કે અત્યારે જેને તમે સફળતા કહો છો, 5 વર્ષ પછી તમને શું થાય? વિચારો. અને અત્યારે ત્યાં તમે નિષ્ફળતા કહો છો, 5 વર્ષ પછી એ જ વસ્તુને તમે શું કહેશો? એનો અર્થ શું થયો? આપણા જીવનને શું થઈ રહ્યું છે આપણા હાથમાં જ નથી. કર્મફળ ઈશ્વરના હાથમાં છે. અને દરેક પરિણામ જે આપણી સામે આવે છે એની એક દીર્ઘ પ્રકારથી અસર થતી હોય. જો આ સમય પેલું તળાવ હોય ને, તળાવમાં તમે કાંકરો નાખો, એ તરંગ ઉત્પન્ન થાય. ફક્ત તરંગ જ ઉત્પન્ન થાય એમ નહીં, એ તરંગ ઉત્પન્ન થયા પછી એ સામે કિનારે તરંગ લાગ્યા પછી એ તરંગ શું થવાના છે? પાછા આવે. જો આ સમજો, આપણે અત્યારે ઉત્પન્ન થયેલા કર્મફળ જોઈએ છે, તરંગ જોઈએ છે, પણ એની બીજી શું શું અસરો થશે આપણને ખબર છે? નથી ખબર. જો સમજો, એટલે આપણે ક્યારેક એવું માની લઈએ છીએ કે આ તો બધું નકામું છે, આ બરાબર થયું નથી. જો વિચાર, એમણે એક ભાઈ સાથે પ્રસંગ બની ગયો. જો આ સમજો, મજાની વાત. એટલે કહું, આ દીર્ઘ દ્રષ્ટિ બહુ આપણે જોઈ શકીએ એમ નથી. એક ભાઈ પેલા ડોલર વટાવે. જો આ સમજો, આ બહુ મજાનું. આથી 4 વર્ષ પહેલા તમે જુઓ, અરે 4 મહિના પહેલા જુઓ ને, તો ડોલરનો ભાવ 45-48 હતો, 45 કે 46 હતો. જો આ સમજો, 45 હતો. પેલા ભાઈને પેલા ડોલર વટાવવાના હતા. કોઈ કારણસર એ નહીં થયું, બિચારા બહુ નિરાશ થઈ ગયા. કોઈ કારણસર નહીં થયું, બહુ એને પછી ગુસ્સો આવ્યો, આમ છે ને તેમ છે ને ફલાણ. એમણે ગયા મહિને વટાવ્યા તો પેલા 50 રૂપિયા થઈ ગયા. જો આ વિચાર છે, $1 5 રૂપિયાનો ફાયદો. જો આ સમજો, $1 જો 5 રૂપિયાનો ફાયદો થતો હોય અને $500 વતાવે તો કેટલા થયા? 2500. જો આ સમજો, જો વિચારી છે. એટલે એ ભાઈ પછી મને કહે કે હમણે વટાવ્યું તો સારું થયું, 50નો ભાવ મળ્યો. પણ જ્યારે એનું નહીં થયું ત્યારે એને શું કરેલું? તમને ખ્યાલ આવે છે? ખાલી 4 મહિનાની જ વાત કરું છું.
ત્યારે આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ. આ વિચારી લો. એટલે કહું કે આપણને ખબર જ નથી આપણા જીવનમાં કયા પ્રકારની પરિસ્થિતિ આવશે અને આગળ જે આપણને કર્મફળ મળ્યું છે એનું પરિણામ ક્યાં સુધી ખેંચાશે ખબર છે? કોઈ જ ખબર નથી. આ સમજો. એટલું જ નહીં, એ જે સંસ્કાર પડેલા છે એ પાછલી જિંદગીમાં ક્યાં ખુલશે આપણને ખબર નથી. હમણાં એક બેનને ત્યાં હું કંઈક ખીચડી બનાવી એમ જા સાંભળજો. એ બેન 80 વર્ષના છે, એમણે ખીચડી બનાવી જા સાંભળ. એટલે સહજ રીતે જ મેં તો પૂછ્યું, આમાં કોઈ કારણ નહોતું, પણ સહજ રીતે જ કેમ આજે એકદમ ખીચડી બનાવી જા સાંભળ. આમ 2 જણા હતા, કેમ ખીચડી બનાવી? મને કે હું 16 વર્ષની હતી ને ત્યારે પેલા ગુરુવારને એમ કે કરેલું ને ત્યારે દર ગુરુવારે કે હું ખીચડી બનાવતી, એટલે આજે ગુરુવાર ને એટલે ખીચડી બનાવી જા સમજ. અત્યારે 80 વર્ષના. આ સમજ. પેલું 16 વર્ષનું શું થયું? એ 16 વર્ષના હતા અને પેલા એમના મમ્મી એમની પાસે ગુરુવાર કરાવડાવેલા અને દર ગુરુવારે શું કરવાનું? પીળી ખીચડી ખાવાની. એનો અર્થ શું થાય? આપણે જે કર્મ કર્યા છે એના સંસ્કાર શું છે ક્યારે પ્રગટ થાય ને આપણને ખબર જ નથી. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? તું કર્મ નહીં કર એવું પણ નહીં કર, કર્મ ફળની જવાબદારી પણ નહીં લે, પણ તું શું કર? યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય જા સમજ. તું યોગ્ય પ્રકારથી કર્મ કર, એ જવાબદારી તારી. કર્મ પણ કેવું મળશે એની ચિંતા પણ નથી કરવાની, એની આસક્તિ પણ કરવાની નથી, કારણ કે એનું પરિણામ ક્યાં સુધી પહોંચે. જો આ હકીકત છે. આપણને એવું લાગે ને કે એક કર્મ નાનું છે, પણ એ કર્મના ક્યાં ક્યાં એની અસરો થતી હોય ને આપણને ખબર જ નથી. આ બોમ્બેમાં એકવાર આ પ્રસંગ બનેલો છેલ્લે કે એક બસ ડ્રાઈવર અને ઘરે કોઈ કારણસર એ ઘરેથી 5 મિનિટ મોડો નીકળ્યો. જાઓ સમજો બરાબર. એ ઘરેથી 5 મિનિટ મોડો નીકળ્યો એટલે બસ પર કેટલા વાગે પહોંચ્યો? 5 મિનિટ મોડો પહોંચ્યો. 5 મિનિટ એને બસ મોડી ચાલુ કરી. જા વિચાર. એટલે એને મનમાં શું માન્યું? 5 મિનિટમાં શું ફરક પડ્યો? આપણે આવું જ કરતા હોય છે. આ સમજો. એટલે એને એમ વિચાર્યું 5 મિનિટમાં શું ફરક પડવાનો? એટલે એણે બસ હાંકી અને એણે એમ વિચારી લીધું કે રસ્તામાં તો હું હાંકીને જરાક જલ્દી હાંકીને શું કરી ટાઈમ એડજસ્ટ કરી લઈશ. પણ એ 5 મિનિટ મોડો આવ્યો એટલે બસમાં બીજા 15 પેસેન્જર શું થઈ ગયા? 5 મિનિટમાં બીજા 15 પેસેન્જર વધી ગયા. આ સમજો. અને અહીંયા જ 15 વધે એમ નહીં, દરેક બસ સ્ટેન્ડ પર શું થવાનું? દરેક બસ સ્ટેન્ડ પર શું થવાનું? 5 મિનિટ મોડું થશે એટલે બીજા 5-10 પેસેન્જર શું થવાના? વધવાના. એટલે ચોથા બસ સ્ટેન્ડે પહોંચ્યો ને એટલે બસ ભરાઈ ગઈ. ચોથા બસ સ્ટેન્ડે પહોંચ્યો એટલે બસ શું થઈ ગઈ? ભરાઈ ગઈ. અને છઠ્ઠા બસ સ્ટેન્ડથી એને દરરોજ એને 5 જણને લેવાના. છઠ્ઠા બસ સ્ટેન્ડથી. કેમ? કારણ કે એ બસમાં બેસીને એ લોકો ટાઈમસર ઓફિસે પહોંચે. હવે એ 5નું શું થશે? ત્યાં સમજ. એનો અર્થ શું થાય? આપણે એમ માનીએ છીએ 5 જ મિનિટ. એ 5 મિનિટમાં શું થઈ શકે? એનું પરિણામ શું આવે? ત્યાં સમજો. આપણને એવું લાગે છે કે આપણું કર્મ અલ્પ છે, આપણને એમ લાગે છે કે આપણી વાણી અલ્પ છે, આપણને એમ લાગે છે કે આપણા વિચારો અલ્પ છે, પણ એની પરિણામ જે કીધું ને કે તળાવમાં આપણો કાંકરો નાખીએ અને જે તરંગ ઉત્પન્ન થાય એમ આપણું દરેક કર્મનું પણ શું થઈ શકે છે? એની પરિણામ આવી શકે, એનું અસર થઈ શકે. જો આ સમજો. અને એટલે ભગવાન એ શું કહે છે? યોગસ્થ કુરુ કર્માણી. તું યોગમાં સ્થિત થઈને ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી અર્જુન તું કર્મ કરતો રહે. કારણ કે એ કર્મનું પરિણામ, એ કર્મની અસર ક્યાં ક્યાં થશે એ તને ખબર નથી. કારણ કે કર્મફળનો હેતુ તું નથી, કર્મફળનો હેતુ ભગવાન કહે છે હું છું. તારી પાસે દીર્ઘ દ્રષ્ટિ નથી. જો એટલે કહું, તમે જો એમ માનતા કે હું નવરી બેઠી એમાં શું થવાનું? એની અસર શું થાય એ તમને શું છે? ખ્યાલ બહારની વસ્તુ છે. માતાજી એ બોમ્બેમાં આવું થાય, અમારા વલસાડમાં શાંતિ. આ બધા ઓટલા પર બેઠા બેઠા શું કરતા? એટલે ગપ્પા જ મારતા. આ સમજો. આદત પડી ગઈ લોકોને દર ઓટલા પર બેસીને ગપ્પા માર. કાં ચાલે? ગીતામાં? હા, કઈ નહીં, જઈ આવો. પણ તું ચાલ નહીં. જો આ સમજ. મારે તો કઈ જરૂર નથી. જા વિચાર.
સમજવા. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय तमसो मा मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ. અત્યારે અન્નપૂર્ણા વ્રતનો 21 દિવસનું અન્નપૂર્ણા વ્રતનું ચાલી રહ્યું છે. અન્નપૂર્ણા સ્તોત્ર આપણે ગઈ વખતે પણ ગયા વર્ષે પણ આપણે કરેલું. તો અન્નપૂર્ણા સ્તોત્રનો આપણે પાઠ કરી લઈએ. બે વચ્ચે એક કરી લેજો. અને જેમની પાસે પુસ્તક હોય ને એ લોકો લેતા આવજો આવતીકાલે. નિત્યાનંદ કરી વરાભય કરી સૌંદર્ય રત્ના કરી निर्धूताखिल घोर पावन करी प्रत्यक्ष माहेश्वरी प्रालेयासन पास पावन करी काशीपुराधीश्वरी भिक्षा देवी कृपावलंबन करी मातान्नपूर्णेश्वरी नाना रत्न विचित्र भूषण करी हेमांबराडंबरी मुक्ताहार विलंबमान विलसद वक्षोज कुंभांतरी काश्मीरा गुरुवासिता रुचिकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी मातान्नपूर्णेश्वरी योगानंद करी रिपोक्षय करी धर्मार्थ निष्ठा करी चंद्राकानन भासमान लहरी त्रैलोक्य रक्षा करी सर्वैश्वर्य समस्त वांछित करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी मातान्नपूर्णेश्वरी कैलासाचल कंदरालय करी गौरी उमा शंकरी कौमारी निगमार्थ गोचर करी ओंकार बीजाक्षरी मोक्षद्वार कपाट पाटन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी मातान्नपूर्णेश्वरी दृश्य प्रभूत पावन करी ब्रह्मांड भांडोदरी लीला नाटक सूत्र भेदन करी विज्ञान दीपांकुरी श्री विश्वेश मन प्रसादन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन
वलम्बन करी माता अन्नपूर्णेश्वरी पूर्वी सर्वजनेश्वरी भगवती माता अन्नपूर्णेश्वरी वेदी नीलसमान कुन्तलहरी नित्यान्नदानेश्वरी सर्वानन्दकरी दशा शुभकरी काशीपुराधीश्वरी भिक्षा देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी आदिक्षान्त समस्त वर्णन करी शंभो श्रीभावाकरी काश्मीरात्रिजनेश्वरी त्रिलहरी नित्यांबुरा शर्वरी कामाकांक्षकरी जनोदयकरी काशीपुराधीश्वरी भिक्षा देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी दर्वी स्वर्ण विचित्र रत्न खचिता दक्षे करे संस्थिता वामे स्वादुपयोधरी सहचरी सौभाग्य माहेश्वरी भक्ताभीष्टकरी दृशा शुभकरी काशीपुराधीश्वरी भिक्षा देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी चन्द्राकानन कोटि कोटि सदृशा चन्द्राशुबिम्बाधरी चन्द्रार्काग्नि समान कुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला पुस्तक पाशकाङ्कुशधरी काशीपुराधीश्वरी भिक्षा देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी महाभयकरी माता कृपासागरी साक्षान्मोक्षकरी सदा शिवकरी विश्वेश्वर श्रीधरी दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षा देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षा देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तास्ते स्वदेशो